વિદ્યાર્થી મિત્રો, હું આવી ગઈ છું પાછી એક નવો વિડીયો લઈને. આ વિડીયો આપણા જે પહેલાના વિડીયોઝ થઈ ગયા છે એના કન્ટિન્યુએશનમાં છે. આ છે હવે ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધ કોને કહેવાય? તો આપણે બધાએ જોયું કે આપણે રોકડ મેળ મેન્ટેન કરતા હોઈએ છીએ. પછી ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ અને પેટા રોકડ મેળ. આ બધા જ વ્યવહારો આપણે બધા એક પ્રોપર વેમાં મેન્ટેન કરતા હોઈએ છીએ. જેમ કે ખરીદ પરતની નોંધમાં ફક્ત ખરીદ પરતના વ્યવહાર, ખરીદ નોંધમાં ફક્ત ખરીદના વ્યવહાર, ખરીદ્યાના વ્યવહાર, વેચાણ નોંધમાં વેચાણના વ્યવહાર. પણ એવા બીજા ઘણા બધા વ્યવહારો છે જે આ બધાની અંદર આવતા નથી. તો એ બધા જ વ્યવહારો આપણે આમ નોંધમાં મેન્ટેન કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે આ રીતનું ફોલો કરીએ છીએ તો આને છોડીને જે બધા વ્યવહારો છે એ બધા વ્યવહારોને આપણે ખાસ આમ નોંધમાં નોંધવાના હોય છે. તો ખાસ આમ નોંધનો અર્થ શું છે? અન્ય પેટા નોંધો. આજે બધી અન્ય પેટા નોંધોમાં આપણે બધા જે વ્યવહાર રાખીએ છીએ એમાં જે વ્યવહાર આવતા નથી એ બધા જ વ્યવહારો આપણે ખાસ આમ નોંધમાં વ્યવહારોનું નોંધ કરીશું. અન્ય પેટા નોંધોમાં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી તેવા વ્યવહારો જે પેટા નોંધવામાં આવે છે તેને ખાસ આમ નોંધ કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારની પેટા નોંધ જ છે. જેવા આજે ઉપરની બધી પેટા નોંધો છે, સબસિડરી બુક્સ કહેવાય છે એને, એ જ પ્રકારની આ પણ એક પેટા નોંધ છે. ખાસ આમ નોંધનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપમાં હોય છે. ખાસ આમ નોંધનો જે નમૂનો અહીંયા આપવામાં આવ્યો છે એના તરફ આપણે નજર કરીએ તો ખાસ આમ નોંધનો નમૂના પરથી તમને ખબર પડી જશે કે ખાસ આમ નોંધ જે છે એ જે આપણી નોર્મલ આમ નોંધ છે જેમાં આપણે બધું કરીએ છીએ જર્નલ એન્ટ્રી, એના જેવી જ છે. એમાં કોઈ જ ફરક નથી. તારીખ, વિગત, છાપા નંબર, ખતવણી નંબર, ઉધાર અને જમા. ખાસ આમ નોંધમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીંયા તમને બતાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો ખાસ આમ નોંધના વ્યવહારોનું વર્ગીકરણ. તો સૌથી પહેલા કયા પ્રકારના વ્યવહારો હોય છે? શરૂઆતની આમ નોંધ. શરૂઆતની આમ નોંધમાં શું હોય છે કે આપણે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરીએ એના જે પણ વ્યવહારો હોય એ બધાની નોંધ. અન્ય પેટા નોંધોમાં ન સમાતા વ્યવહારો. એવા વ્યવહારો જે અન્ય પેટા નોંધોમાં સમાતા નથી. જેમ કે સમજો આપણે આપણા ઓફિસ માટે કોઈ ફિક્સ એસેટ ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું, કાં તો બિલ્ડિંગ ખરીદ્યું, કાં તો મશીનરી ખરીદ્યું, તો એવા વ્યવહારોની નોંધ અન્ય પેટા નોંધોમાં થતી નથી. ખાતાની ફેરબદલીના વ્યવહારો. આ પ્રકારના વ્યવહારોની નોંધ અન્ય પેટા નોંધોમાં થતી નથી. આખર નોંધોના વ્યવહારો. આખર નોંધના વ્યવહાર એટલે ક્લોઝિંગ એન્ટ્રીઝ કહેવામાં આવે છે. એ બધાની શું કહેવાય નોંધો થતી નથી. હવાલાના નોંધોના એડજસ્ટમેન્ટ કહેવામાં આવે ઇંગ્લિશમાં. જે પણ આપણે એડજસ્ટમેન્ટ કરતા હોય, બેડ ડેટ્સનું એડજસ્ટમેન્ટ હોય, પછી કોઈ રિઝર્વ મેન્ટેન કરવાનું હોય, એ બધા જે એડજસ્ટમેન્ટ હોય છે, ડેપ્રિસિએશન વગેરે, તો એ બધા જે વ્યવહારો છે એની એન્ટ્રી આમ નોંધમાં થતી હોય છે. ભૂલ સુધારણાની નોંધો એ પણ શેમાં થાય છે? ખાસ આમ નોંધમાં થતી હોય છે. હવે આપણે થોડું વિસ્તારમાં સમજીશું કે શરૂઆતની આમ નોંધના વ્યવહારો કયા પ્રકારના વ્યવહારો હોય છે, શું હોય છે. જ્યારે વેપારી ધંધો શરૂ કરે, મેં તમને કીધું શરૂઆતના વ્યવહારો એટલે જ્યારે ધંધાની શરૂઆત હોય એના વ્યવહારો હોય છે કે એ પોતાના બિઝનેસ માટે જે કેપિટલ લાવે, જે મૂડી લાવે એના વ્યવહારો. સમજો એને ફર્નિચર લાવ્યું, આ ઉદાહરણમાં આપ્યું છે 10,000, માલ સ્ટોક લાવ્યો 8,000નો, લેણા ખાતે 3,000, તે દેવા ખાતે 5,000. દેવા કેટલા
થયા તો કે 5000 અને મૂડી કેટલી લાવ્યો 16000. તો આ વ્યવહાર તમે જોઈ શકો છો. આને કહેવાય શરૂઆતનો વ્યવહાર. જે બિઝનેસના સ્ટાર્ટિંગનો જે વ્યવહાર હોય એ. અન્ય પેટા નોંધોમાં ન સમાતા વ્યવહારો કયા કયા હોય છે? તો આપણે આપણા ઓફિસ માટે ફિક્સ એસેટ લાયા. આ ઉદાહરણ મેં તમને આપી દીધું છે. તો મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ. પણ એક વસ્તુ યાદ રાખવું કે આમાં ફક્ત અને ફક્ત ઉધાર ખરીદીના જ વ્યવહારોની નોંધ થશે. રોકડનો વ્યવહારની નોંધ થશે નહીં, કારણ કે રોકડનો વ્યવહાર જો હશે તો એની નોંધ રોકડ મેળમાં થશે. મિલકતની ઉધાર ખરીદી કે વેચાણના વ્યવહારો હોય, જેમ કે સમજો મેં કોઈ મિલકત ખરીદી હોય તો ફર્નિચર ખાતે ઉધાર. અહીંયા ઉદાહરણ આપ્યું છે, મેહુલે 20,000નું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ખાતે ઉધાર 20,000. તે વિવેક ફર્નિચર માર્ટમાંથી ખરીદવામાં આવ્યું તો તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે જમા 20,000. તો આ પ્રકારના વ્યવહારો. એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધો રાખી હોય નહીં. તેવા ઘણા બધા વ્યવહારો હોય છે જેના માટે અલગ પેટા નોંધો હોતી નથી. કેટલીક વાર અમુક પ્રકારના વ્યવહારોની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, એટલા માટે એના માટે આપણે પેટા નોંધો રાખતા નથી. હુંડીઓના વ્યવહારોની પેટા નોંધો બધા જ વેપારીઓ રાખતા નથી, ત્યારે તેવા હુંડીઓના જે વ્યવહારો હોય છે એને ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. તેમજ ઘણીવાર ઘણા વેપારીઓ પરત નોંધો હોય, એટલે કે ખરીદ માલ પરતની નોંધ અને વેચાણ પરત નોંધ રાખતા નથી. આવા સંજોગોમાં આવા બધા જે વ્યવહારો હોય એ બધા શેમાં કરવામાં આવે છે? ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારોના વ્યવહારો જે અન્ય પેટા નોંધોમાં નોંધાવા આવતા નથી. આ કેવા પ્રકારના વ્યવહારો હોય છે કે તમે ધર્માદામાં માલ આપ્યો, ડોનેશન થયું માલનું, પછી નમૂનાથી ગયેલ માલ, નમૂના સ્વરૂપે સેમ્પલ તરીકે તમે માલ આપ્યો હોય, કોઈ અંગત વપરાશમાં માલ લીધો હોય, હુંડીની નકરામણી હોય, ગાલખાત ખાતું હોય, લેણી હુંડીનો વેચાણ શેરો હોય, આગ લાગી, અકસ્માત થયો, ચોરી થઈ અને એને લીધે જે માલનું નુકસાન થયું, ઘસારાનો વ્યવહાર, આ પ્રકારના જે વ્યવહારો છે એની નોંધ ખાસ આમ નોંધમાં થતી હોય છે. પછી ખાતાની ફેરબદલીના વ્યવહારો. તો આ કેવા પ્રકારના વ્યવહારો છે તમને કહું. આમાં શું થાય છે કે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં કોઈ બે ખાતા હોય અને એના અંદર વ્યવહાર થતા હોય. જેમ કે આમાં એવું કહી શકાય કે આ પર્સનલ અકાઉન્ટના વ્યવહારો છે આમાં. તો જેમ કે આકાશને ચૂકવવાના 5,000 ધરતીએ કબૂલ્યા. એનો અર્થ શું થયો કે આપણે આકાશને 5,000 આપવાના હતા અને આપણે ધરતી પાસેથી 5,000 લેવાના હતા. તો ધરતીએ શું કીધું? ભાઈ હું જ આપી દઈશ આકાશને. એટલે આકાશ ખાતે ઉધાર, તે ધરતી ખાતે જમા. એવી રીતે આ એક બહુ સારું ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે મૂડી અને ઉપાડ ખાતાનું. વર્ષને અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવા નીચે મુજબ નોંધ થશે. તો આમાં શું છે? ઉપાડ ખાતું આપણે બંધ કરી દીધું છે, તો મૂડી ખાતે ઉધાર, જે ઉપાડ ખાતે જમા. આનાથી શું થઈ ગયું? ઉપાડ ખાતું બંધ થઈ ગયું. આખર નોંધના વ્યવહારો. આ બધાને જ ખબર છે કે આપણે આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ક્લોઝિંગ એન્ટ્રીઝ પાસ કરવી પડે છે. જેમ કે જ્યારે આપણે પ્રોફિટ કે લોસ થયો હોય, તમને નફો કે નુકસાન થયો હોય, તો એની જે એન્ટ્રી હોય એને ક્લોઝિંગ એન્ટ્રી કહેવામાં આવે છે. તો આવી ઘણી બધી એન્ટ્રીઝ હોય છે. ખરીદ ખાતામાં બાકી, પછી વેચાણ ખાતાની બાકી, પછી આવક માલ ગાડા ભાડા ખાતાની બાકી, પછી પગાર ખાતાની બાકી. આ બધાની જે એન્ટ્રીઝ છે એને આખર નોંધો કહેવામાં આવે છે. અને આ પ્રકારની ક્લોઝિંગ એન્ટ્રીઝ જે હોય છે એની એન્ટ્રી થતી હોય છે આમાં, ખાસ આમ. હવે હવાલા નોંધો. મેં તમને કીધું એડજસ્ટમેન્ટ, જે આપણે ફાઇનલ અકાઉન્ટ્સ લખતી વખતે ઘણી બધી એડજસ્ટમેન્ટો કરવાની હોય છે. જે પણ કોમર્સ ફિલ્ડના હોય એ લોકો બધાએ આ બધું કરી ચૂક્યા છે, એ બધાને ખબર છે. જેમ કે આખરનો માલ સ્ટોક જે છે એની નોંધ કરવાની,
પછી ચૂકવવાના બાકી ખર્ચા, મળવાની બાકી આવક, આ બધાની જે નોંધો હોય છે એને હવાલા નોંધો કહેવામાં આવે છે. તો આ જે બધું આવી બધી જે એન્ટ્રીઝ હોય છે એ બધું આપણે ખાસ આમ નોંધમાં લખતા હોય છે. ભૂલ સુધારણાની નોંધ. તો ભૂલ સુધારણામાં શું થાય છે? રેક્ટિફિકેશન ઓફ એરર્સ, રેક્ટિફિકેશન એન્ટ્રીઝ તરીકે પણ ગણવામાં આવે છે. તો આપણને ખબર પડે કે આપણે અમુક એન્ટ્રીઝ એવી હોય જે આપણને પાછળથી ખબર પડી હોય કે આમાં આપણાથી ક્યાંક ખોટું થઈ ગયું છે, તો આપણે શું કરીએ? એ એન્ટ્રીને રેક્ટિફાઈ કરવા માટે રેક્ટિફિકેશન એન્ટ્રી કરીએ. જેમ કે 500, અહીંયા એક બહુ સારું ઉદાહરણ આપવામાં આવ્યું છે. 500 રૂપિયા પગારના ચૂકવ્યા પણ તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થયા. આ ભૂલ સુધારણા નોંધ. તો આપણે શું કહીશું? હતો શું એ પગાર, એટલે એમાં પગાર ખાતું આવવું જોઈતું હતું, પણ એની જગ્યાએ કયા ખાતે ઉધાર થઈ ગયા છે? ઓફિસ ખાતે. તો આપણે એની રેક્ટિફિકેશન એન્ટ્રી કઈ રીતે પાસ કરશું? ઓફિસ ખાતે ઉધાર ખોટા થઈ ગયા છે, તો હવે એને જમા કરી દઈશું. એટલે એ જે ખાતું છે એ બધું ક્લોઝ થઈ જશે એટલા રૂપિયાથી. તો ઓફિસ ખાતે હવે જમા થઈ જશે. અને એકચ્યુઅલીમાં કયું ખાતું ડેબિટ થવું જોઈતું હતું, ઉધાર થવું જોઈતું હતું? એ છે પગાર ખાતું. એટલે પગાર ખાતે ઉધાર થશે. પછી આ પણ એક બહુ સારું ઉદાહરણ છે. 2000 રૂપિયાના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ ગઈ. હવે જબકી એ યંત્ર કર્યું હતું, યંત્ર એક ફિક્સ એસેટ છે, એટલે તેની નોંધ હંમેશા એના પોતાના ઓલામાં થવી જોઈએ, એના નામથી થવી જોઈએ, યંત્ર ખાતે ઉધાર થવી જોઈએ. જબકી એ પરચેસ અકાઉન્ટમાં જતી રહી. તો શું, જ્યારે આપણે એન્ટ્રી પાસ કરી હશે ત્યારે આપણે શું કર્યું છે? પરચેસ અકાઉન્ટને ડેબિટ કર્યું હશે, ખરીદ ખાતાને ઉધાર કર્યું હશે. તો હવે આપણે જ્યારે ખરીદ ખાતાને એટલા રૂપિયાથી જમા કરી દઈશું તો એ બંધ થઈ જશે. તે જ રીતે ખરેખરમાં તો કયું ખાતું ઉધાર થવું જોઈતું હતું? યંત્ર ખાતું. એટલે હવે આપણે યંત્ર ખાતે ઉધાર કરીશું. યંત્ર ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા. આ થઈ ગઈ આપણી રેક્ટિફિકેશન એન્ટ્રી. બસ આ ચેપ્ટર અહીંયા ખતમ થાય છે. હું આ લેક્ચર ક્લોઝ